મમ્મા શું કરે છે? આજે હું બનાવું છું તારા માટે મસ્ત મજાના વેજીટેબલથી ભરપૂર બ્રોકોલી, પનીર અને ચીઝના પરાઠા. તો બ્રોકોલી એવી વસ્તુ છે કે જે બાળકોને એમનેમ સબ્જી બનાવીએ ને તો નથી ભાવતું. તો બાળકોને બ્રોકોલી ખવડાવવા માટે આપણે એના પરાઠા બનાવવાના. એના માટે બ્રોકોલીને બોઇલ કરી લેવાની. તો બ્રોકોલીને બોઇલ કરીને એકદમ ઝીણી સમારી લેવાની. કેપ્સિકમ, બેલ પેપર અને ડુંગળી આ બધી જ વસ્તુઓને એકદમ ઝીણું ઝીણું સમારી લીધું છે. અને પનીર એન્ડ ચીઝ છીણી લીધું છે. અને એની અંદર મરચું, મીઠું એન્ડ કાળા મરીનો પાવડર લીધો છે. અને આ બધી જ વસ્તુને એકદમ સારી રીતે આપણે મિક્સ કરી નાખવાનો. અને થોડું ચાટ મસાલો પણ તમે નાખી શકો છો. અને આ રીતે રોટલીના લોટ કે પરાઠાના લોટની અંદર આ રીતે સ્ટફિંગ ભરી અને મીડિયમ સાઇઝનું આપણે વણી દેવાનું છે. અને પછી એકદમ એને ધીમા ગેસે ઘીમાં શેકવાનું છે. ઘીમાં શેકવાથી પરાઠા બહુ જ ટેસ્ટી લાગે છે અને એકદમ હેલ્ધી પરાઠા બનીને તૈયાર થાય છે. આ પરાઠા તમે બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો. હું મારા બાળકોને આ પરાઠા લંચ બોક્સમાં વીકમાં 1 થી 2 દિવસ તો હું આપું જ છું, જે ખૂબ જ સરસ લાગે છે ટેસ્ટમાં અને હેલ્ધી પણ છે. અને તમને આ રેસીપી પસંદ આવી હોય તો પ્લીઝ મારી ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ અને વિડીયોને કરી દેજો લાઈક.